સો ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 5માં મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન દેખીશું, જેનું નામ છે ગરીબીના કારણો. ભારતમાં ગરીબીના કારણો. આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 5 કે 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો ગરીબીના કારણો, અહીંયા શું લખેલું છે? ગરીબીના કારણો. ભારતમાં ગરીબીના કારણો પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું. આ ક્વેશ્ચન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આજે આપણે એને એકદમ ડિટેલમાં સમજીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં ઐતિહાસિક કારણો દેખી ગયા, ગરીબીના ઐતિહાસિક કારણો દેખી ગયા. તો આ વિડીયોમાં આપણે ગ્રામીણ ગરીબીના મુખ્ય કારણો, ગ્રામીણ ગરીબીના કારણો અને આર્થિક કારણો દેખીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ગ્રામીણ ગરીબીના કારણો અને આર્થિક કારણો. તો સૌથી પહેલું ગ્રામીણ ગરીબીના કારણમાં બે કારણો છે. એક તો કુદરતી પરિબળો અને બીજું છે વસ્તી વિષયક પરિબળો. પહેલું શું છે? કુદરતી પરિબળો અને બીજું છે વસ્તી વિષયક પરિબળો. ઓકે, પહેલું કુદરતી પરિબળો અને આ બીજું વસ્તી વિષયક પરિબળો. ઓકે, તો હવે આપણે દેખીશું કુદરતી પરિબળો. તો વિદ્યાર્થી મિત્રો, ભારત શરૂઆતથી જ ખેતી પ્રધાન દેશ છે અને આજે પણ દેશની વસ્તીનો મોટો ભાગ ગામડાઓમાં ખેતી પર નિર્ભર છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદન માટે વરસાદ અને હવામાન પર નિર્ભર રહેવું પડે છે. ખેતી ક્ષેત્રે ઉત્પાદન માટે વરસાદ અને હવામાન પર આજે પણ નિર્ભર રહેવું પડે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો મુખ્ય આધાર કુદરતી પરિબળો જેવા કે વરસાદ અને હવામાન પર છે. એ તો ખબર પડી ગઈ તમને. હવે વારંવાર પડતો દુષ્કાળ, પૂર અને વરસાદની અનિશ્ચિતતાના કારણે ઉત્પાદન વધારે થતું નથી વિદ્યાર્થી મિત્રો. નીચું ઉત્પાદન જોવા મળે છે. ઓકે, ઉત્પાદનમાં પણ અનિશ્ચિતતા જોવા મળે છે. ઉત્પાદન વધારે નહીં થતું, ઉત્પાદન ઓછું થાય છે. ઉત્પાદન ઓછું થાય એના કારણે નીચી અને અનિશ્ચિત આવક મળે છે અને તેથી ખેડૂતો વધુ ગરીબ બનતા જાય છે. તેથી ગરીબી વધુ જોવા મળે છે. ઓકે, ફરીથી સમજાવું. ભારત શરૂઆતથી જ ખેતી પ્રધાન દેશ છે. ઓકે, ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે વરસાદ અને હવામાન પર નિર્ભર છે. વારંવાર દુષ્કાળ, પૂર અને વરસાદની અનિશ્ચિતતાના કારણે ઉત્પાદન વધારે થતું નથી, નીચું ઉત્પાદન જોવા મળે છે અને તેથી આવક નીચી અને અનિશ્ચિત થાય છે. તેથી ગરીબી પણ વધુ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સમજ પડી? જો નહીં સમજ પડી હોય તો કમેન્ટ કરજો. બીજું છે વસ્તી વિષયક પરિબળો. ઓકે, વસ્તી વિષયક પરિબળો દેખો વિદ્યાર્થી મિત્રો. આર્થિક વિકાસ થવાથી આરોગ્યની સેવાઓ સુધરી, તેથી મૃત્યુ દરમાં ઘટાડો થયો, પરંતુ જન્મ દરમાં ખાસ ઘટાડો થયો નહીં. તેથી વસ્તી ખૂબ વધવા લાગી, તેથી વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો જવા લાગ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો. માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં. પર કેપિટલ ઇન્કમ, માથાદીઠ આવક એટલે, તેથી જીવનની ગુણવત્તા પણ નીચી જ ગઈ. શ્રમનો પુરવઠો વધ્યો એટલે એમ્પ્લોય વધ્યા, કર્મચારીઓ વધ્યા, પરંતુ રોજગારીની તકો વધી નહીં. ઓકે, શ્રમનો પુરવઠો વધી ગયા. શ્રમનો પુરવઠો એટલે કામ કરનારા લોકોની સંખ્યા વધી, પરંતુ રોજગારીની તકો વધી નહીં વિદ્યાર્થી મિત્રો. શું? રોજગારીની તકો વધી નહીં. પરિણામે શું થયું? વેતન દર ઘટ્યા, બેરોજગારી વધતી ગઈ ને બેરોજગારી વધી એટલે અંતે ગરીબી સર્જાઈ છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે દેખીશું આર્થિક કારણો. આ પણ 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો બોર્ડ એક્ઝામમાં. તો સૌથી પહેલું છે કારણ શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા. બીજું છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ત્રીજું છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ચોથું છે ઝડપથી વધતા ભાવો. પાંચમું છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ઓકે, તો હવે પહેલું દેખીશું આપણે શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા. સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ. આ બધા કારણો લીધે ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીના કારણો છે. ગ્રામ્ય ક્ષેત્રે આ બધા કારણો લીધે શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા સર્જાય છે. ઓકે, ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. પરિણામે ખેડૂતોને આવક નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. તમને ખબર પડી? આ બધા કારણો લીધે ગ્રામ્ય ક્ષેત્ર આ બધા ગરીબીના કારણો છે. આ બધા કારણો લીધે શું થાય છે? ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. ઓકે, તેથી આવક પણ નીચી રહે છે અને ગરીબીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે,
બીજું છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી વિદ્યાર્થી મિત્રો, આને સમજાવવા માટે વિદ્યાર્થી મિત્રો મેં તમને એક એક્ઝામ્પલ આપું. અંગ્રેજોના શાસનકાળની જમીનદારી પ્રથા. ઓકે, અંગ્રેજોના શાસનકાળની જમીનદારી પ્રથા. આ જમીનદારી પ્રથા સમજાવવા માટે મેં તમને એક એક્ઝામ્પલ આપું છું વિદ્યાર્થી મિત્રો. ધારો કે વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિ વાય છે એ જમીનદાર છે અને વ્યક્તિ ઝેડ છે ખેત મજૂર છે. ઓકે, હું આ એક ઉદાહરણ આપું છું, સમજી લેજો. માલિકી અને કામ. ઓકે, જમીનની માલિકી વ્યક્તિ વાયની છે. ઓકે, વ્યક્તિ વાય કોણ છે? જમીનદાર. તો જમીનની માલિકી કોની છે? જમીનદારની. જમીનદાર એટલે આપણે અહીંયા ખાલી ઉદાહરણ માટે લીધું છે કે વ્યક્તિ વાય એ જમીનદાર છે અને વ્યક્તિ ઝેડ એ ખેત મજૂર છે. તો માલિકી અને કામ. જમીન માલિકીનો હક વ્યક્તિ વાયની છે. જમીનની માલિકી કોની છે? વ્યક્તિ વાયની છે. વ્યક્તિ વાય એ જમીનદાર છે. ઓકે, પણ તે ખેતરમાં કોઈ કામ નથી કરતો. વ્યક્તિ ઝેડ પાસે કોઈ જમીન નથી, છતાં તે આખો દિવસ ખેતરમાં લોહી પાણી એક કરીને પાક ઉગાડે છે. ઓકે, હવે નુકસાન અને રસ ન હોવો. ઓકે, વ્યક્તિ વાયને બેઠા બેઠા કમાણી મળતી હોવાથી તે જમીન સુધારવાના પૈસા નથી વાપરતો. ઓકે, વ્યક્તિ વાયને તો બેઠા બેઠા પૈસા મળે છે જમીનદારને, કારણ કે વ્યક્તિ ઝેડ ખેત મજૂર એ જ આખો દિવસ કામ કરે છે. તો વ્યક્તિ ઝેડ વિચારે છે કે બધી કમાણી તો વાય લઈ જવાનો છે, તો હું શા માટે વધુ મહેનત કરું, એવું વ્યક્તિ ઝેડ વિચારે છે. ઓકે, તો પરિણામે બંને વ્યક્તિ વાયને પણ કંઈ રસ નથી અને વ્યક્તિ ઝેડને પણ કંઈ રસ નથી. બંનેમાંથી કોઈને રસ ન રહ્યો એટલે ખેતી બગડી અને દેશમાં ગરીબી આવી ગઈ. ઓકે, તો આવી રીતના જમીનદારી પ્રથાના કારણે પણ ગરીબી સર્જાઈ હતી તે સમયે. અને અત્યારે તો જમીનદારી પ્રથા નાબૂદ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો હવે મેં તમને અહીંયા સમજાવું છું. જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. અંગ્રેજોના શાસનકાળની જમીનદારી પ્રથા. તો જમીનદાર વર્ગ જમીનની માલિકી ધરાવે. દેખ્યા, જમીનદારો બધા જમીનની માલિકો ધરાવતા હતા. ખેતી સાથે પ્રત્યક્ષ જોડાયેલ નથી. આ લોકો શું હતા? ખેતી સાથે પ્રત્યક્ષ કામ નહોતા કરતા. ઓકે, તો એ લોકો ખેતી સાથે પ્રત્યક્ષ તો જોડાયેલા નહોતા. આ લોકોને મૂડીરોકાણમાં કોઈ રસ ન હતો. હવે બીજી બાજુ દેખીએ, ખેત મજૂરો એટલે ભાગ્યા. જમીનની માલિકી ન હોવાથી જમીન પર ખેતી કરનાર, જમીનની માલિકી હોતી નથી. ખેત મજૂરોના ભાગ્યા જોડે શું હતું કે જમીનની માલિકી ન હોતી આ લોકો જોડે, અને ખેતી આ લોકો કરતા હતા. તેથી આ લોકોને મૂડીરોકાણમાં પર રસ નહોતો અને આ લોકોને પૈસા વધુ પ્રમાણમાં મળતા નહોતા, એટલે પૈસામાં પણ રસ નહોતો. નિષ્કર્ષ શું આવ્યું? બંને પક્ષે રસ ન હતો. ખેત ઉત્પાદન નીચું ગયું અને ગરીબી વધવા માંડી. ઓકે, હવે ત્રીજું છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાની વ્યૂહરચના પ્રમાણે પાયા અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ અપાવ્યું, જ્યારે નાના ગૃહ ઉદ્યોગોની અવગણના થઈ. આ નાના અને ગૃહ ઉદ્યોગો છે જે રોજગારી, ઉત્પાદન અને આવકમાં મોટો ફાળો આપતો હોવા છતાં તેમની અવગણના થઈ. ઓકે, તેથી નાના ઉદ્યોગોનો વિકાસ વધારે થયો નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખેતી સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી અને મત્સ્યપાલનનો ઓછો વિકાસ થવાના કારણે મોસમી બેરોજગારી સમજાઈ. આ મોસમી બેરોજગારી શું છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે આગળ ચેપ્ટર નંબર 6માં આવશે ત્યારે આપણે એને કવર કરીશું. હવે ચોથું છે ઝડપથી વધતા ભાવો. ઓકે, યુદ્ધ, દુષ્કાળ, નીચું ઉત્પાદન અને વધતી માંગના કારણે ચીજ વસ્તુઓના ભાવમાં ઝડપથી વધારો થયો. ઓકે, ચીજ વસ્તુઓના ભાવમાં ઝડપથી વધારો થયો. એનું કારણ શું હતું? યુદ્ધ, દુષ્કાળ, નીચું ઉત્પાદન અને વધતી માંગ. આ બધા કારણો લીધે ચીજ વસ્તુઓ અને સેવાઓમાં ના ભાવોમાં ઝડપથી વધારો થયો વિદ્યાર્થી મિત્રો. અને બીજી તરફ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતો. અહીંયા લખ્યું છે કે વિદ્યાર્થી મિત્રો મોટા ખેડૂતો, આની અંદર નાના ખેડૂતોનો સમાવેશ નહીં થયો. આની અંદર ફક્ત મોટા ખેડૂતોને ફાયદો થયો છે. ઓકે, ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં તેથી ઝડપથી ઘટાડો થયો. ઓકે, જીવન ધોરણનું સ્તર નીચું ગયું, તેથી ગરીબી વધવા માંડી. ઓકે, પરિણામે સમાજની આવકની અસમાનતા વધે છે. અસમાનતા વધી. ઓકે, પાંચમું છે બેરોજગારીનું પ્રમાણ, મોસમી બેરોજગારી. અને ત્રીજું છે પ્રચંડ, અહીંયા છે પ્રચંડ બેરોજગારી. મોટાભાગની ખેતી વરસાદ આધારિત ખેતી થતી હતી ભારતમાં. વર્ષમાં 1 કે 2 જ પાક લઈ શકાતી હતી, તેથી બાકીનો સમય ખેડૂતોને બેરોજગાર રહેવું પડતું હતું વિદ્યાર્થી મિત્રો. પ્રચંડ બેરોજગારી, સંયુક્ત કુટુંબ પ્રથા, ઝડપથી વધતી વસ્તીનું ખેતી પર ભારણ. આ બધા કારણોના લીધે
પ્રચંડ બેરોજગારીના લીધે બેરોજગારી વધી ગઈ, અને બેરોજગારી વધી એટલે ગરીબી છે એ ઓટોમેટિક વધે વિદ્યાર્થી મિત્રો. અન્ય કારણો: પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા અને શ્રમની ઓછી ગતિશીલતા પણ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણમાં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક વખત ટેક્સ્ટબુકમાં નજર મારી લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે મેં તમને મારી આ નોટ્સ પીપીટીમાંથી તો તમને સમજાવ્યું છે, પરંતુ હવે મેં તમને ટેક્સ્ટબુકમાંથી પણ સમજાવું છું. ઓકે, તો અહીંયા શું આપ્યું છે? ગ્રામીણ ગરીબીના કારણો. ઓકે, હવે અહીંયા લખ્યું છે કે પહેલું છે કે કુદરતી પરિબળો. ઓકે, ભારત શરૂઆતથી જ ખેતી પ્રધાન દેશ રહ્યો છે. આપણે આગળ દેખી ગયા કે ભારત છે શરૂઆતથી જ ખેતી પ્રધાન દેશ રહ્યો છે, અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેવા કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલું છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્ર ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. આપણે કુદરતી પરિબળોનો પહેલો ટોપિક સમજ્યો સ્લાઇડમાં, એમાં આપણે ભણી ગયા છે કે કુદરતી પરિબળો. મેં પીપીટીમાંથી વિદ્યાર્થી મિત્રો તમને ઓલરેડી સમજાવી દીધું છે, પણ આપણે એક વખત ટેક્સ્ટબુકમાં નજર મારી લઈએ છીએ. ઓકે, બીજું છે વસ્તી વિષયક પરિબળો. ઓકે, ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓના કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો, અને સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં. આ મેં તમને સમજાવ્યું હતું. ફરીથી એક વખત મેં તમને સ્લાઇડમાં લઈ જઈને સમજાવું છું. વસ્તી વિશે આરોગ્યની સેવા સુધરી, તેથી મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો, પરંતુ જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં, તેથી વસ્તી વધવા લાગી. આ મેં તમને અહીંયા સમજાવ્યું હતું. આ બધું સમજાયું હતું. મેં હવે તમને ટેક્સ્ટબુકમાંથી નજર મરાવું છું, તોય મેં તમને એક વખત સમજાવી દીધું છે અહીંયા. ઓકે, તો હવે આપણે ફરીથી ટેક્સ્ટબુકમાં જઈએ. સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં, જેના પરિણામે ઊંચો વૃદ્ધિ દર જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીના કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદના કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા. વધતી વસ્તીના કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દર ઘટતા ગયા, બેરોજગારી વધતી ગઈ, પરિણામે ગરીબીમાં વધારો થયો. ઓકે, વેતન દર ઘટ્યા, બેરોજગારી વધી. ઓકે, પરિણામે ગરીબી વધી. ઓકે, હવે મોસ્ટ ટાઈમ બી 3 માર્ક્સ માટે આર્થિક કારણો, આ 3 માર્ક્સમાં અને 5 માર્ક્સ બંને માટે મોસ્ટ ટાઈમ બી છે કે આર્થિક કારણો, ગરીબીના આર્થિક કારણો. પહેલું છે શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા. ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્વનું કારણ તે કૃષિ ક્ષેત્રે શ્રમની નીચી ખેત ઉત્પાદકતા છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરે કારણોથી શ્રમદીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે ખેડૂતોની આવક નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઓકે, હવે બીજું છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. આપણે આગળ દેખી ગયા, પેલું જમીનદારી પ્રથાવાળું છે. ખેતી માટે જમીન ખૂબ જ મહત્ત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. જમીનદારોના હાથમાં હતી. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં કોઈ રસ ન હતો. બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેતમજૂરો કે ભાગ્યા હતા, જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્ર મૂડીરોકાણમાં રસ ન હતો. પરિણામે ખેતી ક્ષેત્ર ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. આ પણ આપણે અહીંયા દેખી ગયા હતા. ફરીથી એક વખત તમને સમજાવી દઉં કે અંગ્રેજોના શાસનકાળથી જમીનદારી પ્રથા, જમીનદારી વર્ગ, ખેત મજૂરો ભાગ્યા. અહીંયા શું જમીન માલિકી હક કોણ ધરાવે છે? જમીનદાર. અને ખેત મજૂરો શું માત્ર ખેતી કરે છે. એક્સ અને વાય ઝેડનું ઉદાહરણ આપ્યું હતું, તો તમે ફરી એક વખત આને વાંચી લો એટલે તમને આગળનું પણ સમજ પડી જાય ટેક્સ્ટબુક વાળું. આની અંદર આપણે એક્સ અને વાયનું ઉદાહરણ આપ્યું હતું. ઓકે, તો બંને પક્ષને ખેતી કરવામાં રસ ન હતો, તેથી ખેત ઉત્પાદન નીચું ગયું અને
આવક વધી નહીં, તેથી ગરીબી જોવા મળી. ઓકે, આ પણ થઈ ગયું. હવે છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. શું છે? નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું, પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે, તેની અવગણના થઈ. આ ઉપરાંત ખેતી સાથે સંલગ્ન ઉદ્યોગ જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસના કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે, તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહ્યું છે. ચોથું છે ઝડપથી વધતા ભાવો. ઓકે, વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે, જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, જીવન ધોરણનું સ્તર નીચું આવે છે, ગરીબી વધે છે. અને બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે, તેથી સમાજમાં આવકની અસમાનતા પણ જોવા મળે છે. ઓકે, આ પણ આપણે આગળ સમજી ગયા હતા. સ્લાઇડમાં મેં તમને સમજાવ્યું હતું ને, ઝડપથી વધતા ભાવો. ઓકે, હવે લાસ્ટ, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ઓકે, ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે, પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 જ પાક લેવાય છે. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચંડ બેકારી વધે છે. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ વધુ જ ઊંચું જોવા મળે છે, તેથી ગરીબીનું કારણ બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેનલમાં ઇકોનોમિક્સમાં ધોરણ 12માં મોસ્ટ ઓફ સિલેબસ કવર કરવાના છે. ઓકે, તો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો. ઓકે.